हेलो दोस्तों नमस्कार। हमारी यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। आज હું તમને લઈને આવ્યો છું આ સુકાળા તળાવનું ખાપટ અને કોડીખડાને વચ્ચે જે તળાવ છે તે સુકાળા તળાવ, એમાં ઉપરવાસના ભારે વરસાદ પોરબંદરની માલિપા પડેલો અને તેને હિસાબે આ પૂર આવેલું અને નદીના પાણી છે તે તમને બતાવી રહ્યો છું। તમે જોઈ શકો છો આ નદીમાં કેટલું અત્યારે આ વેકરાની અંદર આ વેકરો કહે છે બરાબર, કોરિયેટ પાછળનો ખોડિયાર માતાજી વાળો વેકરો છે તે તમને બતાવું છું। તમે જુઓ તો દોસ્તો આ છે કોરીખડાની અને ખાપટની વચ્ચેનો વેકરો જે કહેવામાં આવે છે તે છે। એમાં ધસમસતા પાણી અત્યારે વહી રહ્યા છે અને ઉપરવાસમાં ભારે વરસાદ આદિત્યાણા, બખલા અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે સુકાળા તળાવ જો આ સામે દેખાય છે, હું તમને બતાવી રહ્યો છું, આ દ્રશ્ય છે જો આ છે તે સુકાળા તળાવ ઓવરફ્લો થતા આ પાણી આ બધી બાજુ પાણી એકદમ જો આજુબાજુના વિસ્તારમાં પણ અને અતિ ભારે વરસાદ પડેલો છે અને હજી પણ પોરબંદર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને આ તમે જુઓ વેકરાની અંદર અત્યારે અનેક જગ્યાએથી પાણી એક સાથે વહી રહ્યું છે। તો મારું ખાસ કરી અને એટલું જ ખાસ કરી અને આજુબાજુના વિસ્તારોવાળા અને વાડી વિસ્તારોવાળાને એટલું જ કહેવામાં ખાસ કરી અને આવે છે કે મારા વડીલો, મારા ભાઈઓ બહેનો, તમે ખાસ કરી અને રસ્તા ઉપર પાણી હોય તેમનો જાજો વિશ્વાસ ના કરવો અને પાણીના ધસમસતા પાણીની ધોવાણની અંદર ઉતરવું નહીં, નહીંતર પાણીના અમુક આ વિસ્તારની અંદર અત્યારે ઘણું પાણી છે અને પાણીની અંદર જવાથી ઘણી નુકસાની થાય છે। પાણીની અંદર જવાથી પાણી ખેંચી અને ગરકાવમાં પણ લઈ જાય છે, તો પાણીમાં અંદર ડૂબવાના પણ બનાવ બની શકે છે અને આ ઘણા પાણીની અત્યારે આવક પણ છે અને જોઈ રહ્યા છો તમે, તો ખાસ કરી અને દોસ્તો આ પાણીની અંદર ના ઉતરવાનું પાણી અને જોઈએ કે જરૂરિયાત વસ્તુ તમારી હારે અને આજુબાજુમાંથી કોઈ મંગાવી લેવી અને ખાસ કરી અને નોંધ લેવી કે ભાઈ અત્યારે આ રેડ એલર્ટ છે એટલે 2 દિવસ હજી પણ આપણા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। અને હજી હું તમને બતાવું છું આ બાજુમાં જઈને, આ જુઓ તમે બરાબર, બકરા અને જેવા નાના જીવ અને આ લોકો અત્યારે રસ્તા ઉપર ઊંચાણવાળા વિસ્તારમાં લઈને જઈ રહ્યા છે। તો હું તમને હજી પણ સુકાળા તળાવના બાજુના દૃશ્યો હું તમને બતાવું છું, જ્યાં તમને બરાબર ફીલી કરાવું છું કે જુઓ તમે આ સુકાળા તળાવનું પાણી કેટલી તીવ્રતાથી નીકળે છે અને કેટલો એનો પ્રવાહ ઝાઝો હોય છે અને કેટલું ફોર્સથી જાય છે। તો આ છે સુકાળા તળાવના દ્રશ્યો। આ તમે જુઓ અત્યારે આ લોકો બાઇક અને સ્કૂટરો લઈને સુકાળા તળાવવાળા રસ્તાને વેકરાને ટેપવાની કોશિશ કરે છે અથવા વટવાની કોશિશ કરે છે, વટી રહ્યા છે, પણ આવી જોખમ, જીવની જોખમ લઈને માણસો અત્યારે વરસાદની મોજ માણવા જાય છે। પણ હું કહી રહ્યો છું કે અત્યારે આ વસ્તુ કરવાથી જીવ જોખમમાં જાય છે અને કેટલું પાણીની આવક છે। અને જો તમને બતાવી રહ્યો છું, આ છે કોરીખડા ગામના સુકાળા તળાવના દ્રશ્યો કે અતિ ભારે પાણીની ઉપરવાસથી આવક ચાલુ છે અત્યારે અને હજી પણ આ ભાઈ બાઇક લઈ અને વટી રહ્યા છે। તો ખાસ કરીને દોસ્તો તમે આવું જોખમ ના કરો અને જો તમારે જરૂરિયાત હોય તો જ નીકળો અને આ ધસમસતા પાણીની અંદર અત્યારે મોજ માણવાની મજા છે વરસાદની એ ના લ્યો, કેમ કે મોજ માણવામાં અમુક માણસોના જીવ પર ગુમાવે છે। તો આટલા તીવ્રતાથી ફાસ્ટથી પાણી જતું હોય તેમાં ઉતરાય નહીં, બરાબર? તો ખાસ કરીને નોંધ લેજો। હું તમને બતાવું છું આ પોરબંદરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી સુકાળા તળાવ ઓવરફ્લો થતાં આ દ્રશ્યો નજરે પડે છે। તો આ છે કોરીખડાના સુકાળા તળાવના દ્રશ્યો હું તમને બતાવું છું અને આ ખાસ કરી અને મોજ માણો પણ જીવ જોખમમાં જાય તેવીની આ જુઓ તમે કેટલું પાણીની તીવ્રતા છે અને કેટલું ફોર્સથી પાણી વહી રહ્યું છે। આ જુઓ તમે સુકાળા તળાવના દ્રશ્ય, ભારે પાણી અહીંયાથી વહી રહ્યું છે, બરાબર? જુઓ તમે એકદમ પાણીની આવક જોરશોરથી છે અને અતિ ભારે પાણી અહીંથી જઈ રહ્યું છે, આ જાય છે। તમે જુઓ
બંને બાજુ આ સાઈડ પણ વેકરો છે, આ સામેની સાઈડ પણ, અને ઉપરની સાઈડ પણ વેકરો છે. તે બંને વેકરા આગળ જઈ અને સામેની સાઈડમાં જ્યાં અહીંયા મળે છે. તો બંને તરફથી પાણીની આવક જોરશોરથી ચાલુ છે અત્યારે. અને એની અંદર પણ અત્યારે જો અહીંયા માણસ તમને બતાવું છું, જુઓ તમે સામે બુઝુર્ગ માણસ અહીંયા, બરાબર, એટલા પાણીની વચમાં પણ છે અત્યારે. તો આ છે પોરબંદરના સુકાળા તળાવના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. તમે જુઓ એકદમ ધસમસતા પાણીની અંદર, બરાબર, આ જુઓ. અને વરસાદ પણ ચાલુ છે, તો હજી પાણી વધશે એવી શક્યતા છે. અને દોસ્તો આ છે ખાપટ ગામના ખાપટ ગામ અંદરના દ્રશ્યો બતાવી રહ્યો છું. તો અત્યારે જોરશોરથી વરસાદ ચાલુ છે, અતિ ભારે વરસાદ ચાલુ છે. અને હજી પણ 2 દિવસ રેડ એલર્ટ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જે રીતના આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ચારે બાજુ તમને રસ્તાઓ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. અને આજુબાજુમાં અતિ ભારેનો વરસાદનું પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું છે. અને આ તમને બતાવું છું ખાપટ ગામના દ્રશ્ય, કે તમે જુઓ ચારેય બાજુ તમને પાણી રસ્તા પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. અને અતિ ભારે વરસાદ ચાલુ છે, હજી પણ 2 દિવસ વરસાદ પડશે. તો ખાસ કરી અને દોસ્તો જીવન જરૂરિયાત વસ્તુ હારે રાખજો. અને વરસાદના કોઈ પોલ વીજ અથવા વીજ પુરવઠા ખોરવાઈ ના રહે તે માટે જીવન જરૂરિયાત હારે રાખવી. અને આ નાના બાળકોને ભૂલકાઓને લઈને અત્યારે મજા માણે છે, તેવી મજા ન માણવી એવી મારી નમ્ર વિનંતી છે તમને સર્વેને. અને આ બતાવું છું તમને અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તેમના પાણીના દ્રશ્યો ખાપટ ગામના કેવા છે. જો તમે અતિ ભારે વરસાદને કારણે પાણીની અંદર હરેક રસ્તા ગરકાવ થઈ રહ્યા છે. અને અતિ ભારે પાણી ભેરું થઈ અને રસ્તા ઉપર ફરી વળ્યું છે. અને આ જુઓ તમને બતાવું છું, અહીંથી આપણે ખાપટ ગામનો આ મેઇન રસ્તો છે એ પણ પાણીની અંદર ગરકાવ છે અત્યારે. તો આ તમને બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો ખાપટ ગામના દ્રશ્યો છે. અને અતિ ભારે વરસાદ અત્યારે ચાલુ છે અને હજી પણ જુઓ તમે વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદની મોજ માણો પણ અંદર રહીને. અને આ છે વાડી વિસ્તારોના દ્રશ્યો તમને બતાવું છું, ખાપટ ગામના જ છે. તો અતિ ભારે વરસાદ ચાલુ છે હજી પણ, અને હજી 2 દિવસ વરસાદ વરસે તેવી સંભાવના છે. એટલે ખાસ કરી અને જુઓ તમે મિત્રો, ઉંચાણવાળા વિસ્તારોમાં રહેવું અને નીચાણવાળા વિસ્તારો હોય, વેકરા, નદીઓ, નાળાઓમાં જોવા અને મોજ માણવા ન જવું. અને આ ચારેય બાજુ તમને પાણી જ પાણી જોવા મળે છે. આ છે ખાપટ ગામના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન સામે, કે આ અતિ ભારે વરસાદના કારણે પાણી ભેગું થઈ અને અહીંયા ભરાય છે. તો આવા અત્યારે દ્રશ્ય છે, અત્યારે તમે જોઈ શકો છો ખાપટના.